તમે પહેલાં ક્યારેય આવી તાંદળજાની ભાજી નહીં બનાવી હોય. એકદમ અલગ જ રીતે અને ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. એકવાર આ ભાજી ખાઈ લીધી ને તો જ્યારે પણ માર્કેટમાં જશો તાંદળજો ચોક્કસ લાવશો. તો તાંદળજાની ભાજીને આપણે પાન લઈ સમારી અને ધોઈ લેવાના છે. હવે એના માટે આદું, મરચું, લસણ અને સિંગના દાણા, ડુંગળી, ટમેટું બધું મિક્સ કરી અને એની ગ્રેવી બનાવી દેવાની. મેં લસણ ડુંગળી નથી લીધા, પણ તમને પસંદ હોય તો બધું મિક્સ કરી અને ગ્રેવી કરી લેવાની. એકદમ સ્મૂધ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. ત્યાર પછી આપણે ગેસ ઉપર પેન રાખી અને પહેલાં 1 જ ચમચી થોડું એવું જ તેલ નાખવાનું, વધારે પડતું નહીં. અને ચપટી હિંગ નાખી અને તાંદળજો છે આપણે સમારીને ધોઈને રાખેલો એ નાખી દઈશું. ગેસની ફ્લેમ લો, મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખી છે. અને બસ 2 મિનિટથી 3 મિનિટ જેવું તમે ચલાવશો ને ત્યાં ભાજી છે એકદમ સોફ્ટ થઈ જશે અને નીચે તળિયામાં બેસી જશે. એટલે ભાજીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. ફરી સેમ પેનમાં જ આપણે વઘાર માટે તેલ નાખવાનું છે. તેલનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે લેવાનું. ઘણા લોકો ખૂબ જ ઓછું કહે છે તો 1 જ ચમચી નાખવાનું, તમને વધારે પસંદ હોય તો એ પ્રમાણે. તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ, લાલ મરચાં, સૂકા મરચાં એક છે એના 2 ટુકડા નાખ્યા છે, લીલા મરચાંના 2 ફાડા કરીને નાખ્યા છે, લીલું મરચું મોડું નાખ્યું છે જે ભાજીની અંદર ખાવામાં સરસ લાગે છે. અને પછી ગ્રેવી નાખી અને આપણે વઘાર કરી દઈશું અને રેગ્યુલર મસાલા કરી દેવાના. હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, બધી જ વસ્તુ સરસ નાખી અને મિક્સ કરી દઈશું. થોડીવાર 2 થી 3 મિનિટ માટે આપણે મિક્સ કરી અને કવર કરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખવાની જેથી નીચે તળિયામાં બેસીને અને બળી ન જાય. તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને પ્રોપર કૂક કરવાની છે. ગ્રેવી સરસ કૂક થઈ જાય ત્યાર પછી એની અંદર આપણે ભાજી રાખી છે શેકીને તેલમાં એ નાખી દેવાની અને 2 મિનિટ જેવું કવર કરી દેવાનું. ભાજી અને ગ્રેવી મસાલા સાથે સરસ ચડી જાય. હવે અહીંયા તમને બસ આ ગ્રેવી વગરની ભાજી જોઈએ છે આ રીતે સૂકી તો અત્યારે તૈયાર થઈ ગઈ છે, તમે એને ખાઈ શકો છો. પરંતુ વધારે ગ્રેવીવાળી તમારે જોતી હોય ખીચડી સાથે, બાજરાના રોટલા સાથે ખાવાની મજા પડે એટલા માટે તો 1 કપ પાણી નાખી અને સાથે 2 ચમચી 3 ચમચી એટલો ગાંઠિયાનો ભૂકો નાખી દીધો છે. ચવાણાનો હોય તો પણ ચાલે. અને 6 મિનિટ માટે ગેસની ફ્લેમ લો રાખી અને કૂક કરી છે. તો અહીંયા આપણી ભાજી તૈયાર છે. છેલ્લે કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરી દઈશું. અને તમે અહીંયા લસણનો વઘાર પણ ઉપરથી નાખી શકો. બ્રાઉન કલર લસણ થાય ત્યાં સુધી વઘાર નાખી દેવાનો. તો આપણે એકદમ મોઢામાં પાણી લાવી દેવી ભાજી તૈયાર છે. મારી ચેનલ ઉપર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપજો. વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તૈયાર છે આપણી તાંદળજાની ભાજી.